અને આંગળાના આપ જ્યારે ઊભો છો ત્યારે ડાબા પગ ઉપર વજન વધારે આવે છે જમણા પગ કરતા, અને લાટરલ બોર્ડર ઉપર લોડ જ નથી આવતો. તો હવે તમને આર્ચ છે ને વધારે પડતી હાઈ આર્ચ હોય એટલે લેટરલ બોર્ડર અડ્યાની વેઇટ બેરિંગ. હવે આવું જ કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ રમે છે, કોન્સ્ટન્ટ ઊભું રહે છે, ચાલવાનું કામ છે, એનું ઓક્યુપેશન ઊભવાનું છે, વજન ઉચકવાનું છે, તો ઓલરેડી આ લોડિંગ એરિયા ઉપર લોડ વધતો જાય તો એને પેહીના દુખાવા થઈ શકે, મેટાટાર્સલ જેનું પેઇન થાય, આવા અલગ અલગ પ્રોબ્લેમ્સ થાય. એટલે સાવ તકલીફી પગ ચપટા છે તો એને શું થાય કે પગ ચપટા એવી બધી વસ્તુ તમે પેશન્ટને સમજાવી શકો કે જો તમે ખોટી રીતે ઉભા રહો છો. કોઈ છે ને ફાઉન્ડેશન છે બિલ્ડિંગનું, એના ઉપર ગોઠણ આવશે, એના ઉપર હિપ્સ આવશે, એના ઉપર સ્પાઇન આવશે, તો ફૂટ જ ખોટી રીતે પડશે, ની ઉપર લોડ વધારે આવશે, સ્પાઇન ઉપર લોડ વધશે અને એના કોમ્પન્સેટરી ચેન્જીસ થઈને બીજા જોઈન્ટને બી અસર કરી નાખે. જેને બેસવાનો જોબ છે એને કોઈ ફરક નથી પડતો, એ પગ પર વજન જ નથી લેતું. તો 70% લોકો જેને હાઈ આર્ચ છે, ફ્લેટ ફીટ છે, એક્ટિવ છે, એને સિમ્પટમ્સ કંઈક ને કંઈક પોલિટિકલ જોઈન્ટ આમાં તમારે જો ચાલવાનું વધારે હોય, ઊભવાનું વધારે હોય તો તમારે મીડિયમ આર્ચ સપોર્ટ લઈને ફેરવો જોઈએ, કારણ કે તમારો મિડફૂટ છે ને હાઈ રહેતો છે. નોર્મલી જ્યારે આપણે ઊભો આપણો આર્ચ એક્સેસિવ છે એટલે લેટરલ બોર્ડર તમે ઇન્સોલ પહેરો તો એ શું કરશે, વેઇટ આજે આ બે એરિયા ઉપર જ રહ્યું છે એને આખામાં ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો ફ્યુચરમાં આવનાર હીલ પેઇન, મેટાટાર્સલ જેવા પેઇન નહીં થશે. આના સિવાય બીજું આના ઉપર તમે ચાલીને બી જોઈ શકો. આ તો અત્યારે ઊભવાનો સ્ટેટિક સ્ટેન્ડ કરીએ છીએ કારણ કે આટલું બધું વોલ્યુમ ઓપરેશન છે. તો પેશન્ટ નોર્મલ સ્કેન દેખાડે પણ ચાલે ને તો ઘણી વાર પેલી પર વજન ના લેતો હોય કે પુશઅપ બરાબર ના કરતો હોય એના પાછળ હા તમે સરખાએ વજન લઈને ઉભા રહ્યો, આગળ રીતના મસલ વાપરશો આગળ લોડ આવશે. આમાં આંગળા ઉપર લોડ જ નથી થોડું હવે તમારે આખા પગ ઉપર સરખું વજન આપે દીધું. આ તમે એને રીએજ્યુકેટ કરી શકો. એક્ઝામ્પલ માયોફિટ હા અમે ક્લિનિકમાં તો વાપરીએ છીએ. અહીંયા બધાને બતાવ્યું કે જો તમે આ ખોટી રીતે ઊભો છો પછી હવે એની એક્સરસાઇઝ બધી મેડમને લખીને આવી જેથી કરીને કાલથી એ લોકો ઓપીડીમાં પેશન્ટ આવશે અને એ બધી એક્સરસાઇઝ હા સર તમે એક પછી એક ઓપીડી કરશો ને અને તમે એની ઓછી કરશો તો આંગળા ઉપર લોડિંગ મળશે, મેટાટાર્સલ હવે આના This is why I told you पढ़ाई का हमें मैं अहमदाबाद सिविल करी है. Thank you so much.